વલસાડ નગરપાલિકાના 400થી વધુ કામદારોની હડતાલ સમેટાઈ। આવતીકાલથી તમામ કામદારો હડતાલ પરથી ઉતરી પાછા શહેરના હિતના કામકાજમાં જોડાશે। છેલ્લા 100 દિવસથી વલસાડ નગરપાલિકાના 400થી વધુ સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા હતા, જેને લઈ આખું વલસાડ શહેરમાં ગંદકી અને સફાઈના અભાવે ભારે હાલાકી ભોગવી પડી હતી। ત્યારે નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ આજરોજ પાલિકા તમામ હડતાલી કામદારો તેમની હડતાલ સમેટી લેતા ગુજરાત મજદૂર સંઘના સેક્રેટરી બિપિન પટેલે સત્ય ન્યૂઝ સાથે કરેલ ખાસ વાતચીતમાં જણાવ્યું કે પાલિકાના તમામ કર્મચારીઓના લીધે વલસાડ વાસીઓને પડેલી તકલીફો બદલ દિલગીર છીએ અને આવનાર ટૂંક જ દિવસમાં આખું શહેર સ્વચ્છ કરીશું અને પાલિકામાં ફરીથી રાબેતા મુજબ કામકાજ શરૂ કરવાની બાહેંધરી આપી હતી। બ્યુરો રિપોર્ટ satyday.com વલસાડ। भारत माता की जय। गुजरात मजदूर सभाना सेक्रेटरी बिपिनभाई पटेल जणावुं छुं कि भाई अमारी जे हड़ताल 100 दिवसथी चालती हती एमां नामदार हाईकोर्टे एलपीए जे नगरपालिकाए दाखल करेल तेमां एक सूचन कर्युं कि ज्यारे नामदार हाईकोर्ट तमने सांभळती होय त्यारे तमारे हड़ताल पाडवी जोईए नहीं અને એ બાબતમાં તમે વિચારજો। એટલે અમારી કમિટી અને અમારા એડવોકેટની સલાહ લઈ અમે એવું નક્કી કર્યું છે કે કામ 29 તારીખે હિયરિંગ થાય તે પહેલાં એફિડેટ કરી અને અમારી હડતાલ અમે સમેટી લઈએ છીએ। અને જે કેટલા દિવસ સુધી હડતાલ યથાવત રહેતી અને આ તમે જે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો તો ચૂંટણીમાં તમે કેવા નિર્ણય લીધો આ વખતે? અમે 100 દિવસ પૂરા થયા ચૂંટણીમાં અમે નક્કી કરેલું કે ચૂંટણી દરમિયાન કોઈને બી વોટિંગ કરવું નહીં, પણ અમારી જે કમિટી છે અને કામદારોએ બધા ભેગા થઈને એવું નક્કી કર્યું કે આપણને ખાલી કમળ જ નડતું છે તો શા માટે આપણે બીજાને વોટ નહીં કરવો જોઈએ અને અમને વોટિંગ કરવા દેવું તો અમે કમળ સિવાય બીજે વોટિંગ કરી આવીએ। એટલે યુનિયને છૂટ આપી કે ભાઈ તમારે જ્યાં વોટિંગ કરવું હોય તે કર, પણ કમળને ફક્ત સોનલ અને કનુના જે નિર્ણયો છે અને જે તેમને ગામમાં જે કામદારોને દુઃખી કરવાની વૃત્તિ છે તેને લીધે કમળને મત આપવાનું નહીં એવું અમે નક્કી કર્યું। બિપિનભાઈ, આટલા દિવસે હડતાલ રહી તે જોતા શહેરજનોને જે તકલીફ પડી એ સંદર્ભે તમારે શહેરીજનો માટે શું કહેવું છે? શહેરીજનોને જે તકલીફ પડી એ માટે અમે દિલગીર છીએ, પણ અમને એ વાતનું દુઃખ છે કે ફક્ત ખાલી એક લાઇટ બંધ રહી કે એક પ્લાસ્ટિકની થેલી રસ્તા પર પડેલી હોય તે જ ફોન ઉપર ફરિયાદ કરતા હતા, પણ આટલા દિવસથી જે કામદારો બહાર રોડ ઉપર બેઠા પણ એક બી શહેરીજનનો કામદારો એવું કે લોકો કે એવું કહેવા નહીં આવ્યો કે આ કામદારનો પ્રશ્ન ઉકેલવો જોઈએ। ફક્ત ભાજપના કેસરી પટાથી બીને કે સોનલથી બીને ફક્ત એ લોકોએ આ કામદારને કોઈ આશ્વાસન પત્ર બી આપ્યો નહીં કે આશ્વાસન આપવા માટે બી આવ્યો નહીં। આવતીકાલથી અમારા તમામ કામદારો ડ્યુટી પર હાજર થઈ જશે। અમારી સૂચના અને જે યુનિયનનો નિર્ણય છે તે યુનિયનનો નિર્ણય સ્વીકારી કે ભાઈ આપણે કામથી નામદાર હાઈકોર્ટમાં એફિડેટ કરવાની હોય કે અમે હડતાલ સંકેલી લીધી છે તે મુજબ એનું સૂચન હાઈકોર્ટનું માની અમે હડતાલ સંકેલી લઈ કાલથી કામદારો હાજર થઈ જઈશું। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।